વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ના એકમ નંબર 1 ના સ્વાધ્યાયના 12મા દાખલાની સરળ સમજૂતી આપણે આ વિડીયોમાં સૌપ્રથમ વાત કરીએ કે આ દાખલામાં આપણે શોધવાનું શું છે. તો જો મિથેનોલની ઘનતા જે પણ 793 કિલોગ્રામ પર લીટર હોય તો 2.5 લીટર અને 0.25 મોલ દ્રાવણ બનાવવા માટે કેટલું કદ જોઈએ? તો આપણે એવું દ્રાવણ બનાવવાનું છે જેનું કદ થાય 2.5 લીટર અને મોલારિટી હોય એની 0.25 મોલ. હવે આપણે દાખલામાં કઈ કઈ માહિતી આપેલી છે તે આપણે જાણી લઈએ. અહીંયા માહિતીમાં આપેલી છે કે મિથેનોલની ઘનતા આપેલી છે માત્ર જે છે 0.793 કિલોગ્રામ પર લીટરમાં. પણ વિદ્યાર્થી મિત્રો, આપણે મોટાભાગે સૂત્રમાં ઘનતા ગ્રામ પર લીટરનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે કિલોગ્રામ પર લીટર છે ઘનતા એની જગ્યાએ ગ્રામ પર લીટરમાં ફેરવી દઈએ તો 0.793 ગુણ્યા 1000 કરીશું તો 793 ગ્રામ પર લીટરમાં ઘનતા જશે. ત્યારબાદ અહીંયા મિથેનોલ આપેલું છે. સૂત્રમાં આગળ આપણે મોલ શોધવા હોય તો મિથેનોલના આણ્વિય દળની જરૂર પડે તો આપણે આણ્વિય દળ શોધી દઈએ મિથેનોલ. મિથેનોલનું આપણે અણુસૂત્ર ખબર હોય છે. અણુસૂત્ર છે CH3OH. કેવું છે? CH3OH મિથેનોલ અણુસૂત્ર છે. જેનું આણ્વિય દળ શોધીશું તો અહીંયા કાર્બન કેટલા છે? 1, હાઇડ્રોજનની સંખ્યા 4 છે એટલે 4 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન. એમ આપણને જો વિદ્યાર્થી મિત્રો અણુમાં રહેલા પરમાણુના પરમાણુ દળની જાણકારી હોય તો આપણે આણ્વિય દળ આરામથી શોધી શકીએ છીએ. મિથેનોલનું આણ્વિય દળ થાય છે 32. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે સૌપ્રથમ મોલારિટી શરૂઆતની મોલારિટી કેટલી હતી એ આપણે શોધી લઈએ. તો મોલારિટી M બરાબર સૂત્ર થાય દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવણનું કદ લીટરમાં. અહીંયા મોલ આપેલા છે. મોલનું સૂત્ર શું થાય? મોલ બરાબર વજન ભાગ્યા આણ્વિય દળ. તો વિદ્યાર્થીઓ આપણને વજન આપેલું છે? ના, વજન નથી આપેલું. આણ્વિય દળ તો આપણે શોધી લીધું છે 32. કદ આપેલું છે વિદ્યાર્થીઓ, કદ પણ આપણે જાણકારી નથી. તો આપણે એટલું ખબર છે કે વજન ભાગ્યા કદ કરીશું, વજન ભાગ્યા કદ તો એની ઘનતા કહેવાશે. ઘનતા બરાબર શું થાય? વજન ભાગ્યા કદ. તો ઘનતા આપણને આપેલી છે કેટલી છે? 0.793 કિલોગ્રામ પર લીટર. તો એને આપણે ગ્રામમાં ફેરવી દીધું છે 793. તો એ આપણે લખીએ ઘનતા કેટલી? 793 ગ્રામ પર લીટર. અને આણ્વિય દળ થાય છે 32. તો આપણે શરૂઆતની મોલારિટી મેળવવા માટે જેટલું જોઈતું તેટલું આપણને મળી ગયું. તો શરૂઆતની મોલારિટી થશે 24.781. આ આપણી થશે શરૂઆતની મોલારિટી. ત્યારબાદ વિદ્યાર્થી આગળ વાત કરીએ કે શરૂઆતની મોલારિટી M1 છે. અંતિમ મોલારિટી કેટલી હોવી જોઈએ? 0.25 અને અંતિમ કદ પણ આપણે 2.5 લીટર એ શોધી અહીંયા કે શરૂઆતની મોલારિટી M1 24.781, અંતિમ મોલારિટી M2 0.25 અને અંતિમ કદ છે 2.5 લીટર. તો અહીંયા આપણે એક સૂત્ર યાદ રાખવું M1V1 M2V2. આ તમે સૂત્ર યાદ રાખો વિદ્યાર્થી મિત્રો. આવા દાખલાઓમાં જેમાં મોલારિટી અને કદ આપેલું હોય, બે મોલારિટી અને કદ આપેલું હોય, કદ શોધવાનું હોય તો તમે આ દાખલાનું આ સૂત્રનો ઉપયોગ કરી શકો. M1V1 M2V2. હવે V1 શોધવાનું છે આપણે કદ. તો V1 ને કરતા બનાવી દઈશું. V1 બરાબર M2V2 ભાગ્યા M1. M2 બરાબર થશે 0.25 ગુણ્યા V2 2.5 ભાગ્યા M1 છે 24.781. ગુણાકાર અને ભાગાકાર કરીશું તો આપણે જવાબ મળશે V1 બરાબર 0.02522 લીટર. આ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવ્યો લીટરમાં. એને મિલીમાં કન્વર્ટ કરો તો કરવા પડશે 1000. તો આપણો જવાબ આવશે V1 બરાબર 25.22 મિલી. આપણે કદની જરૂર છે વિદ્યાર્થી શરૂઆતના કદની 25.22 કદ. વિડીયો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. આવતા વિડીયો. જય હિન્દ, જય ભારત.